નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. પતિ પણ માંગી શકે છે ખાધા ખોરાકી. પત્નીના ખોટા આરોપોથી બચવા માટે પતિ પાસે પણ છે આવા અધિકારો. આવો જાણીએ આ વિડીયોમાં. સદીઓથી મહિલાઓ વિરુદ્ધ હિંસાઓના બનાવો બનતા રહ્યા છે. બળાત્કાર, એસિડ એટેક, દહેજ ઉત્પીડન, ઘરેલું હિંસા જેવી ઘટનાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા અનેક કાયદાઓ અને નિયમો ઘડાયા છે. પુરુષ પ્રધાન દેશમાં જ્યારે મહિલાઓ સશક્ત ન હતી તે સમયે વિવિધ કાયદાઓ તેમની સુરક્ષા અને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. પરંતુ આ કાયદાઓનો દુરુપયોગ પણ તેટલો જ થઈ રહ્યો છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ અતુલ સુભાષ છે, જેણે હાલમાં જ પત્ની દ્વારા યાતનાઓથી ત્રાસીને આપઘાત કર્યો છે. મહિલાઓને આ પ્રકારની હિંસાઓથી સુરક્ષા આપવા અનેક કાયદાકીય માર્ગો છે. તેવી જ રીતે પતિઓ પાસે પણ કેટલાક અધિકારો છે જેની મદદથી તેઓ પોતાનો બચાવ કરી શકે છે. ભારતમાં પુરુષો પાસે છૂટાછેડા માંગવાનો હક છે. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ પતિ છૂટાછેડાની અરજી કરવાનો અધિકાર ધરાવે છે. પુરુષો પાસે પણ ઉત્પીડન, વ્યભિચાર, ત્યાગ, પત્નીની માનસિક નબળાઈ વગેરે કારણો છૂટાછેડા માંગવાનો હક છે. મુસ્લિમ પુરુષ શરિયા કાયદા હેઠળ છૂટાછેડા આપી શકે છે, પરંતુ 3 તલાક ગેરકાયદેસર છે. જો છૂટાછેડા સમયે સંપત્તિનો વિવાદ હોય તો પુરુષ સંયુક્ત સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગી શકે છે. છૂટાછેડાની સ્થિતિમાં પતિએ પત્નીને આપવામાં આવેલી સંપત્તિમાં હક મળતો નથી, પરંતુ જે સંપત્તિ બંને સાથે મળીને ખરીદી હોય તેમાં પુરુષનો પણ તેટલો જ હક છે. પુરુષ પણ બાળકોની કસ્ટડી માંગી શકે છે. હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ હેઠળ પિતાને પણ બાળકોની કસ્ટડી મેળવવાનો હક છે. કસ્ટડી માટે પતિએ પોતાને સાબિત કરવું પડે કે તે પણ બાળકોની સારી રીતે સંભાળ લઈ શકે છે. ₹2011 રાની શેઠી બનામ સુનિલ શેટ્ટી મામલે દિલ્હી હાઈકોર્ટે ₹20,000 માસિક વળતર ચૂકવવાના આદેશ આપ્યા હતા, જેમાં કોર્ટે પતિની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાથી પત્નીને સામેથી ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. દહેજ ઉત્પીડન તથા ઘરેલું હિંસાના ખોટા આરોપોમાંથી પુરુષોને બચાવવા માટે કાયદાઓની જોગવાઈ છે. પુરુષ કોર્ટમાં અપીલ કરી શકે છે કે ખોટા આરોપો વિરુદ્ધ પતિ અરજી કરી પુરાવા રજૂ કરી શકે છે.